રૂપિયો મળો હાલો ધંધે ચડી જઈએ. ઘણા કહેતા કોમેન્ટમાં કે તમારે સાવ થઈ જાય. હા ખૂન નથી કરવાનું એનું. હું કહેતા હો ની સિર હો ખાયો. હાલો વઘારવાની તૈયારી થઈ ગઈ. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નીરીમાં રાખે. 9 વાગ્યા ઉઠવામાં જરાક મોડું થઈ ગયું મારે. 8:30. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. એ કામ અમાર માયા કામ છે. રૂપિયો મળો હાલો ધંધે ચડી જઈએ. તું તો સડે ગઈ મારે સડવાનું. હું તો બહુ વેલી સડે ગઈ. મારે આગળ લાઈટ આવે છે ફૂલ એટલે પાણી થોડુંક છે વારવાનું. બીજું પાણી તળમાં હાલે ને થોડુંક પીવરાવવાનું થોડુંક એટલે આજ આખો દી થઈ જાય. આખો દી થઈને પીએ જાય તો સારું, નકર રાતી વારવું જોઈએ. રાતી વાર્યું તો બીજું કહું ના એ વાત પીએ જાય તો પછી એમ નહીં ને ઓરી આવે. ઓરિયા તો 2 દી રહ્યા રવિ ને હું શનિવાર તો થયું. હા અમારે છે ને મંગળવારની ઓરી છે. ઘણી જગ્યાએ 6 તારીખે છે, અમારે 7 તારીખે ઓરી કરે. બીજે બધે અમારે રાણા ને ઘણી જગ્યાએ 6 તારીખે છે, પણ અમારે બધા ભેરું કરીને નીકળી 7 તારીખનું કર્યું. અમારે હે ને આ એટલા વાડિયું નામનું જ છે, અમારું ઘરનું જ છે, તે જે મજા આવે એ કરીએ અમે. હા તો અમારે વાડી છે કોષની મંગળવારી. હા નકર બીજે 2-3 જગ્યાએ છે ઈ સોમવારી. હા સોમવારી એ બરાબર 2 પરબતા હોય, ગમે એ પરબ હોય ને તારા હઈક બેકતા હોય જ. ઈ થોડું થોડું તો હોય, વેચમાં કાં ધોકો હોય ને એવું તેવું હોય તો ખરું. હાલો તો વહી ગયા અટાણા 10:30. ચા પીતો હતી? ચા પીતો હતી? નથી પીતો? ઓછો કરી નાખ્યો લે. સવારમાં આખી શિકાર અડારી પીતી ને બદલે અડધી ચડારી ત્યાં. હા ઘણા કહેતા કોમેન્ટમાં કે તમારે ચા થઈ જાય. એટલી જ ઓછો. સારું ઓછો કર્યો હતો. તો મારે છે ને 10:30 થયા. મારે જવું છે ને બીનને નોલે, મધુને નોલે છે ને ધાણા કાઢવાનું ચાલુ થઈ ગયું. મધુ બીનને નોલે તે ભાઈ ગો સવારનો ફૂગણી લઈને ટ્રેક્ટરને લઈને ત્યાં આગળ ફોન આવ્યો તો મને કે ઘડીક વાર આવી કે મારે કામ છે મારે કે બહાર જાઉં બહાર ગામી કે. હું કહે કાંઈ વાંધો નહીં તો હાલ હું આવા હું કાં તે કેતન અહીં નેવી રહ્યું તો કે હાલ હું અહીં આવા કે. તો બેનું કામ હે તો કે એક કલા હારવો જો હતી લાખો ને 2 જવાના હે. ઓહો તે મિલન અલા નિર્મલતા હે નહીં, નિર્મલ તો ભણવા કોઈ નિર્મલ ભણી વાગો તે ભાઈ કે જો કેતન નવી રહ્યો એટલે તો આવી જાય. કેતન કે હા હું નવી રહ્યો છે. હું કહેતો હાલ આપણે 2 જઈએ. ઘડીક વાર એમાં આડાવરા થાય તો ભાગી ભાઈ પાસે. કુકણીમાં તો કઈ બર ન પડે, રોગું ધ્યાન કરવાનું હોય. કોઈ સાણો ભરાઈ જાય બર તો પડે તો હવે તો ફેરવવામાં બર તો પડે, હવાનું ધ્યાન રાખવું પડે, બર બધું પડે. ના હા જાવ તો ખબર પડે. હા તો હું જા હાલો જા હું ઘેર જા. ટ્રેક્ટર હા તે જાને તો ટ્રેક્ટર આવડતું. આવડે જ ભૂતી મિની ટ્રેક્ટર. હા મિની ટ્રેક્ટર બહુ હતી ને એને કેટલા વર્ષથી અહીં ઘરથી કઈ ભૂલાઈ ન જાય. એ તો તાર બાપો હારો જ ભૂહવા દઈએ અડે નકર કામ નકર ન ભૂહવા દઈએ કોઈ. ભૂહવા જોઈએ ઈતા બીજું કઈ માં કરવું ન હોય, ભૂહવાનું જોઈએ. આમાં ભૂહવાનું નથી ને આમાં કાઢવાનું છે. એ નીકળે છે ન નીકળી દે. ઈ કઈ ના ભૂકણી આપણી ન આખ. મારે છે ને તારા બી લાઈફ નથી કરવી, મારે જવું હોય રોગી રોગી લાઈફ કરતી. 12 વાગ્યા 12:20 થઈ ગઈ. મારે જે રોટલા ઘડવાના બાકી છે યાદ કરી લીધું અને માયા ભૂખી થઈ હતી ને તે માયાને ખવડાવી લીધું. અમે આજ મા દીકરી કરી જુદી તો શનિવાર હે ને તે મિલન 11:30 વાગે આવતો રહ્યો. તો અમે 3 જણા છે અટાણે. મારા ફૂઈને મારા મામો હિંબરી ગયા ને ભીમોભાઈ ને રમીલા બે દવાખાને ગયા. રમીલાની પેટમાં દુખતું હતું, મોરા પૂતી હતી જરા. કે દવા લેતા આવીએ. પાછું હોરીને 2 દિન રજા આવી હતી
ડૉક્ટર કોઈ હે નહીં ત્યાં જણાવે દવા લેવા કાં તી હજે નથી આવ્યા તો એ રોટલા ખડેલા તો લગભગ ઈ આવે ચાહે તે પછી બપોરા કરેલી એ બધાય હાલો તો રોટલા ખડે નાખા 2 ખડવા જોઈએ આજ 3-4 જણા હે તે અડધો અડધો માન ખાયું હાલો તો વહી ગયા અટાણા 3:30 હું ભાગી ગયો તો બિનને નોલેથી કેટલા 2 વાગ્યા છે લગભગ 2 વાગે ભાગી ગયો તો હા દીકરા હા માણી નહીં હા ભાઈ અમારે માયા છે ને પાણી રમે ઓલી લે પિચકારી હા કાલે પિચકારી લઈ આવ્યો ને તે આજ સવારની ધોળાઈમાં અને 10 કી તૈયારી કરે કાં તૈયારી કરે 10 યાક કરવાની અટાણેથી યાક કરું આખણી ટાઈમ હે મારે આખી લીલાડો વાટવાઈ ને જાવ ઢોરની પાણી ને કરવા દે ફૂલે અને બાફા મૂકે દે ને તો બફાઈ જાય મકાઈના પોટા બાફે યાક કરવું કાઈ તારે સેલા હે હા બાફે મકાઈ નું યાક કરવા પેલી દાળ કરવું કદી કર્યું ને શીખી આવ્યું કેના પાસેથી વેવાઈ વેલામાંથી વેવાય ક્યાં વેવાય વેલા મેં શીખે ગઈ નવા વેવાઈ વેલા હે ને સુરત ઈ નવા થોડા વેવાય વેલા નવા હે પણ અહીં તો જૂના હગા છે ને ગાતા જૂના હે પણ વેવાઈ વેલા તો નવા હોવા થયા ને હા ઈ હાસું હા નાથી શીખે આવ્યો ઠીક ત્યાંથી શીખી શીખવાડ્યું મને મારે વેવાઈની શીખવાડ્યું ને મારે વેવાઈની મારે જમાઈ મારે કરવું મકાઈનું યા કેવું મીઠું થાય કે બહુ મીઠું થાય આંગળીયું સાટતા રહે છે એવું થાય તે ટ્રાય કર તુણે કેવું બનાવતા આવડે ઈ જોવાનું છે જમાઈ ની તો આવડે મણી નહીં આવડે જો અસલ ટેસ્ટ નહીં આવે તો જમાઈ ની તેડાઈ યાદ કરવા પાછું આજ છે ને મારે પૂઈને આવી નથી તો તમને ખબર હે પાછું રમીલાની મેળી નથી આ દવા લેવા ગાતા ચેડી 2 બાટલા ચડાવ્યા ઢોરનું ને માણસનું બધું મારે કરવાનું હે ત્યાં ને આ એક કામ આખરી કાઢે નાખા તો પછી કાંઈ નહીં કારણ કે હાજી પછી બધું ભેરું થાય દોવાનું ને સુલાનીનું ને ત્યાં ફોલાઈને બફાઈ ગયા હોય ને તે કામ નીકળી જાય હાલો ફોલાઈ ગયા મકાઈના પોટા બહુ મોટા હોય ને પોટા તો એમ એક પોટામાં 2-3 કટકા કરીને બાફા નાખીએ તો વહેલું બફાઈ જાય પણ આ બિચારા કુપોષણના શિકાર છે આ એક તો કરવા દે હા આનો કટકો કરવો છે આનો કર નાખાય ના કર ઈ બાકી ઓહો બરોબર એક આઈ છે પર નાખા દે ને વેલા ઈ નહીં થાય ઓ કામ હા મુકાની જો કલીતા ને એ રેડી નાખી દે એને બાફા નથી નાખવા એ આખરી મેલે દે અટાણ મેં કામ બાફા નાખે છે ધાડા કરી કોણા સિયાર થયા કે સિયાર થઈ ગયા કોણા સિયાર થયા ને આ મૂકે દે આવી પછી બાફા નાખતા કઈ વાર નહીં લાગે ઈ તો અહીં ધોળી જાય ને બાફા મૂકતી જાય હા બિન જોતા ક્યાં બિન ક્યાં પોતા આરી હા ખૂન નથી કરવાનું એનું ખૂન નથી કરવાનું નિરાયથી મોરવાનું છે હાલે માયા તાર ખાવી તરબૂચ ખાવું 2 જણી હા પેટી ખાઈ લીધી 2 આ ચંદુલાલ અમારે આવે ને વેસ પાવી લો મોર તો ખબર પડે ઠીક છે કાસું પાકું છે અડધું કાસું ને અડધું પાકું નહીં મોર મીઠું તો કેમ હોય કઈ માયા મીઠાની નથી આવતી કે નકર મોરી એ ભેગું કોણી વાળું દેખાય મસ્તી ભાઈ ઈ નથી ખાવાનું ઈ નો ખવાય ગાંડી આ હે આ રહી નહીં ગંધારું હે હા ઈને કરતા આ અસલ હે તું ભેજ ની પણ બટકો હું તો આમ જો મારી શીરમાં બટકો ભર હાલે હું કદે હવની શીર હવ ખાયો હા ધોઈ જવા દે ઉપડ હાલ ધોતી ભરાણી મેં એને જ ભરાણી તું તો વાજે લઈને હું ધોતી હાલો ઢોરની નિરણ કરવા 5:30 થયા મેં ઢોરની પાણી કરી લીધા અને વાઢિયાની 2 ભારી વાઢી આવી આજ લીલાડો કંઈ પડ્યો નતો ને ત્યાં મોરથી વાઢી વાઢેવે ને પછી નિરણ કરી નાખા ને તો પછી વાહિંદા કરા જો વાઢી વાઢી આવી રમીલા સડાવે કેમ કે અડપ થઈને તો ભારી સડાવે જ્યાં કોઈ સડાવવા વાળું છે નહીં
તો મારે 2-3 ફેરાની તે જ આ બધી વાત જવાય ને એની નાખે ના નિરણ પોતા બફાઈ ગયા મકાઈને જે ભીહું ધોઈ આવા પછી આવે ને હાલો મકાઈ બફાઈ ગઈ પોટા એને બી કાઢી લઈએ અને પછી શાક બનાવી નાખીએ હાલો વઘારવાની તૈયારી થઈ ગઈ કોણ નીકળે ગયા મકાઈને ડુંગળી ઝીણી ઝીણી મોરાઈ ગઈ મરચું મોરાઈ ગયું અને આ તેલ મૂકી દીધું તેલ મૂક્યું અને એમાં થોડુંક માખણ ટેસ્ટ અસલ આવે એમાં રાઈ નાખે તા ને જીરું હાલો તેલ ફેરવું ડુંગળી નાખે તા ને મરચું નાખે તા હાલો મસાલા સળેગા એટલે કે ડુંગળી ટમેટો મરચું ને એમાં બીજો મસાલો નાખે દે કોરો ચટણી ને હળદર હાલો બનેલું શાક હાલો કોઈની ખાવું હોય તો ટેસ્ટ બધાય કરે ને તો ખબર પડે કે કેવું બન્યું ને દેખાવમાં તો બહુ ટેસ્ટ આવે દેખાવમાં તો અસર લાગે ઘણી પડે ખાવામાં કેવું કોઈ દી કર્યું ને તો પેલી દાણ કર્યું ને પેલી દાણ ખાવાના હે બધા